તો આ તરફ ભાવનગરના ગીતા ચોક વિસ્તારમાં 16 જેટલા પરિવારો ફસાયા। ઋષભદેવ ફ્લેટમાં રિનોવેશન દરમિયાન દાદર તૂટી પડ્યો। દાદર તૂટી પડતા 16 જેટલા પરિવારના સભ્યો ફ્લેટમાં ફસાયા છે। ફાયર વિભાગની ટીમે આ 16 જેટલા પરિવારનું રેસ્ક્યુ કર્યું છે। ઋષભદેવ ફ્લેટ કે જ્યાં રિનોવેશન કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન દાદર તૂટી પડ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કૃણાલ બારડ આપણી સાથે જોડાયા છે। કૃણાલ, ભાવનગરમાં આ 16 પરિવારો ફસાયા, શું પરિસ્થિતિ હાલ ત્યાંની? રાજા, જો વાત કરીએ તો ભાવનગર શહેરનો આશ્રમાય વિસ્તાર એવો ગીતા ચોક જે વિસ્તાર છે તે વિસ્તારમાં આવેલ ઋષભદેવ જે એપાર્ટમેન્ટ છે ત્યાં જર્જરિત હોવાના કારણે રિનોવેશનનું કામગીરી છે તે અત્યારે હાલ ચાલી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રિનોવેશનની કામગીરી દરમિયાન જે દાદર છે તે દાદર તૂટી પડતા 16 જેટલા જે પરિવારો છે તે પરિવારો આ ફ્લેટમાં રહેતા હતા। તેમાં 7મા માળેથી કહી શકાય કે આ જે દાદર છે તે દાદર તૂટી પડવાની ઘટનાને પગલે ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો તો 16 જે પરિવારજનો છે તેઓનું રેસ્ક્યુ કરી અને હેમખેમ રીતના રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ જર્જરિત એપાર્ટમેન્ટમાં રિનોવેશનના કામગીરી દરમિયાન આ જે દાદર તૂટવાની જે ઘટના છે તે ઘટના સામે આવીને હાલ ફાયર વિભાગની ટીમે તમામ જે પરિવારો છે તેનું રેસ્ક્યુ કરી આ બાદ બચાવ કર્યો છે। રાધા જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।